અમદાવાદના કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નદી કિનારે ઠાકોરવાસમાં જોગણી માતાના મંદિર પાસે મહિલા બુટલેગર ભૂરીબેન દ્વારા હાલ દેશી દારૂની 4 જેટલી ભઠ્ઠીઓ ચલાવીને મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। અહીંથી શહેર અને ગ્રામ્યના અનેક દેશી દારૂના અડ્ડાઓ પર લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂનો મોટા પાયે સપ્લાય કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોની રહેમનજર હેઠળ અહીં આ પ્રકારના દારૂના વેપલાઓ ચલાવવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। અહીં મહિલા બુટલેગર ભૂરીબેન દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો છે, જેનાથી કણભા પોલીસ સ્ટેશનના પીઆઈ અજાણ હોય તે પણ શક્ય નથી। સાથે જ અહીં દેશી દારૂ ગાળીને મોટા પાયે તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને અહીંની સ્થાનિક પોલીસ દ્વારા આવા દારૂના વેપલાઓને ખુલ્લેઆમ પરમિશનો આપીને મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, ત્યારે આવી અસામાજિક પ્રવૃત્તિઓને છૂટો દોર આપનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની એસીબી દ્વારા કડક તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે, જેથી હવે આ વિસ્તારમાં ચાલતા દારૂના વેપલાઓને ક્યાર સુધી બંધ કરાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે।